આજે આપણે નિહાળીશું દ્રષ્ટિહીન બહેનોનો પ્રોગ્રામ, જે મહિલાઓ સશક્ત કેવી રીતે થઈ શકે તે પ્રેરણાદાયક પ્રોગ્રામ. ચાલો નિહાળીએ. હંમેશા મહિલા મજબૂત બને, તાકાતવાળી બને અને આપણે કોઈ નિરાધાર નથી. આપણે સક્ષમ જ છીએ. આપણા પગ ઉપર જૂનાગઢના જ્યોતિબેન છે ને અહીંયા વાછાણી, એ પહેલા મેયર હતા અને છેલ્લી નગરપાલિકાની પ્રમુખ હું હતી. ત્યારે આ સંસ્થામાં મારા જે કહેવાય ને કે સપનામાં જે આ ધરતી ઉપર આપની જગ્યા ઉપર મને આવવાનો મોકો મળ્યો હતો, એ ભાઈએ યાદી અપાવી, મને ખ્યાલ હતો. પણ જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી. જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી, બાંધેલી ઇમારત નકશામાં નથી. છે કે યુટ્યુબર છું અને આપણે હાસ્યના વિડિયા નહીં પણ લોકોને કંઈક હેલ્પ થાય, એમાંથી એને કાંઈ ઇન્કમ થાય, અથવા તો એવી હોસ્પિટલ કે જે નજીવો ચાર્જ લઈને વર્ક કરે છે એવા જ વિડિયા આપણે નિઃશુલ્ક બનાવીએ છીએ. અને હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન તરીકે વર્ક કરું છું. રાજકોટમાં 700 એવી લેડીઝનું ગ્રુપ છે કે જેમાં તદ્દન નિઃશુલ્ક મહેંદી હોય, પાર્લર હોય, જુડો, કરાટે. દ્વારકા વાળો છે ને બોલાવે ને ત્યારે જ જઈ શકાય. એવી જ રીતે મેં કીધું કે ભાઈ આ લોકો તો દ્રષ્ટિવાળા છે પણ એની પાસે મનની દ્રષ્ટિ નથી. આપણે જે પ્રોગ્રામમાં જવું છે ને એની પાસે મનની દ્રષ્ટિ છે. એટલે આ ઓલું શું કહે કે તમે અમને ખેંચીને લઈ આવ્યા છીએ કે આ જગ્યાએ આપણે જવું છે. અને કંઈક ગયા જન્મની લેણા દેણી બાકી હશે તે રાજકોટથી અહીંયા આવ્યા. કારણ કે વુમન્સ ડેના મોસ્ટલી પ્રોગ્રામ હોય છે, બધાને ખ્યાલ છે. મારે બહેનોને એટલું જ કહેવું છે કે જ્યારે ઝાંસીની રાણી કહીએ લક્ષ્મીબાઈ, એ પહેલેથી જ કહેવાય કે બહેનોમાં છે ને પહેલેથી જ એટલી નિપુણ છે. અમારા કરતાં તમારામાં સિક્સ સેન્સ જાજુ હોય. મેં જોયેલું કે મારી પહેલા 2-3 બહેનો છે ને ટેરેસ ચડીને આવ્યા. ખરેખર એને સેલ્યુટ છે. આંખે જોતા વ્યક્તિ પણ ક્યારેક છે ને એ સીડીમાં ફીસલી જાય છે ને એવું થાય છે. એની બદલે એની રીતે પોતે 2-3 વ્યક્તિ આવ્યા, અમે જોયું. એટલે ખરેખર મેં પહેલા જોઈએ તો આપણે 50 વર્ષ પહેલાની લેડીઝ હતી ને એમ કે મારાથી કંઈ ન થાય, ઘર કામ સિવાય કંઈ. અત્યારની નારી જો આપણે જોઈએ ને તો બેને કહ્યું એમ કલ્પના ચાવડાથી લઈને જો કાલની જ વાત કરીએ તો રાજકોટમાં આર્મીની ટ્રેનિંગ લઈને આવે છે રાજપૂત દીકરી. હું બહેનોને એટલું જ કહીશ કે જ્યારે અર્જુન છે એ કૃષ્ણને પૂછે છે કે મારે લડવું કેની સામે, ઈ તો મારા આપણા છે, ત્યારે કૃષ્ણ ભગવાન શોર્ટમાં કહે છે કે આપણા છે તો સામે કેમ છે. એટલે જ્યારે પણ તમે ક્યારેક આગળ વધતા હશો ને એટલે આપણા જ સામે હશે, બીજા નહીં આવે. ત્યારે એને કહેવું અને ઈ જે આપણા એમ કહેશે કે આગળ નહીં વધે, ઈ આગળ વધી જાવ ને એટલે પેલા હાથ ફેરવવામાં ઈ લોકો જશે. એટલે મારે દરેક બહેનોને કહેવું છે કે દીકરી બે ઘરના દીવો છે ને આપણે ખરેખર જો હું બધાને કહું છું, દ્રષ્ટિહીન કે દ્રષ્ટિ વાળાની એક જ વાત છે કે જો લેડીઝ ધારે, બહેનોને એટલું જ કહું છું કે ક્યાંય પણ અમારી જરૂર પડે તો અમને એની ટાઈમ 24/7 યાદ કરજો. અને હું તો એટલું જ કહું છું કે ખરેખર બેને કહ્યું એમ કે મારા ધન્ય માનું છું કે આ પ્રોગ્રામમાં મને આવવાની તક મળી. સગુણાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ છે. થેન્ક યુ. અસ્તુ. तो कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. ये जो दुनिया है यवन है कांटों का, तू फुलवारी है ओ माँ, ओ माँ. જૂનાગઢની ઋષિતુલ્ય ધરતી પર હું રંગીલા રાજકોટની સુપુત્રી રાજપૂત સોનિયાના આપ સર્વને સત પ્રણામ. મિત્રો, અહીં હું કોઈ વક્તવ્ય બોલવા નથી આવી, પણ આજે હું એક એવી વ્યક્તિની વાત
કરવા આવી છું કે જેને હું મારા સ્વરચિત કાવ્ય દ્વારા હું આપ સર્વની સમક્ષ એને વ્યક્ત કરવા ચાહું છું. એ વ્યક્તિ કે જેણે માત્ર એક મેડમ તરીકે નહીં પણ જ્યારે કોલ કર્યો હોય કે મેડમ સ્પર્ધા બાબતે માહિતી જોઈ છે કે કોઈ પણ બાબતે, તો ત્યારે એક મેડમ નહીં પણ એ મારી સાથે એક ફ્રેન્ડલી રીતે રહીને મને દરેક કોલના જવાબ આપ્યા છે. અને એટલે જ એ મેડમ વિશે મારે એક કાવ્ય પ્રસ્તુત કરવું છે, જે કાવ્યનું શીર્ષક છે અજવાસના પૂંછ એવા સગુણાબેન. તો નથી દ્રષ્ટિ છતાં જેણે અનોખી સૃષ્ટિ સર્જી છે, નથી દ્રષ્ટિ છતાં જેણે અનોખી સૃષ્ટિ સર્જી છે, હજારો પાંખોને ઉડવા નવી મંજૂરી અર્પી છે. જૂનાગઢની પવિત્ર ભૂમિ પર જેણે આ મિસાલ ચલાવી છે, જૂનાગઢની પવિત્ર ભૂમિ પર જેણે આ મિસાલ ચલાવી છે, એ સગુણા બહેને અંધકારને પણ હાર બતાવી છે. દિવસોની એ દોડધામ ને રાતોના એ ઉજાગરા, દિવસોની એ દોડધામ ને રાતોના એ ઉજાગરા, હિંમતના કાંઠે તો ટૂંકા પડે છે આ સાગરા. એકલા પંડે જેણે આ મોટું આયોજન કર્યું છે, કે એકલા હાથે જેણે આ આયોજન કર્યું છે, ખરેખર એમનામાં કોઈ દેવી શક્તિએ વાસ કર્યું છે. નથી જોઈતી એમને કોઈની દયા કે ટેકો, કે નથી જોઈતી એમને કોઈ દયા કે ટેકો, એમના આત્મવિશ્વાસનો તો છે જૂનાગઢમાં ડંકો. જે જોઈ શકે છે દુનિયાને એ તો જોનારા છે, કે જે જોઈ શકે છે દુનિયાને એ તો જોનારા છે, પણ સગુણા બહેને તો નીચેની આંખે સિતારા છે. આ સફળતાનો રંગ આજે આખા ગઢ ગિરનાર પર છવાયો છે, કે આ સફળતાનો રંગ આજે ગઢ ગિરનાર પર છવાયો છે, તમારી મહેનતનો મીઠો ફળ આજે આંગણે લહેરાયો છે. સાંભળજો સૌ શ્રોતા મિત્રો, આ વાત નથી કોઈ સામાન્ય નારીની, કે સાંભળજો સૌ શ્રોતા મિત્રો, આ વાત નથી કોઈ સામાન્ય નારીની, આ તો વાત એ સ્ત્રીની છે જે મક્કમ મન અજય તૈયારીની. સગુણા બહેન તમે માત્ર આયોજક નથી, તમને જ કહું છું કે સગુણા બહેન તમે માત્ર આયોજક નથી, હો તમે તો પ્રેરણાનું ઝરણું છો. અમે તો માત્ર પથિક છીએ, કે હા અમે તો માત્ર પથિક છીએ, તમે તો આ શ્રદ્ધાનું ઝરણું છો. અને એટલે જ સોનિયા કહે છે ગર્વથી કે અંધારું તો ક્યાંય હોતું જ નથી, કે અંધારું તો ક્યાંય હોતું જ નથી, જો હૃદયમાં જ્યોત સળગતી હોય તો વિજય ક્યારેય દૂર નથી. ધન્યવાદ. જે પ્રોગ્રામ વિશે તો ઘણું બધું સાંભળ્યું, પણ ખરેખર કહેવાય ને કે એક પ્રોગ્રામ સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, અને ત્યારે એ પ્રોગ્રામ સાકાર થાય છે. એવા જ આપણે સગુણાબેનને કહેશું કે થોડુંક આ ઝાંખી આપે આપને. નમસ્કાર બેન. હા, જય શ્રી કૃષ્ણ બેન. મારું નામ કાચા સપના, અને આ સંસ્થામાં હું એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરું છું. અને અમે આજે દરેક કાર્યક્રમનું જે આયોજન કરીએ છીએ એમાં મને ખૂબ મજા આવે છે, અને દરેક કાર્યક્રમની અંદર અમારા જે પાર્ટિસિપન્ટ બહેનો છે એ અલગ અલગ જિલ્લામાંથી આવતી હોય છે, અને એ લોકોનો પણ પૂરેપૂરો મને સપોર્ટ મળે છે. અને આ અમે લોકોએ આજે મહિલા દિવસની ઉજવણી નિમિત્તે જે કાર્યક્રમ કર્યો ને એની અંદર હાજર છે 55. તો એ બાબત પણ અમારા માટે એક ગર્વની જ બાબત કહી શકાય. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખૂબ જ સરસ પ્રોગ્રામ હતો. તો એના વિશે આપણે એક બેનને પૂછવું છે, ખુદ જ પાર્ટિસિપન્ટ છે, કે આ પ્રોગ્રામ તમને કેવું લાગ્યો? કારણ કે દ્રષ્ટિહીન વ્યક્તિ તો સરસ પ્રોગ્રામ કરી શકે, આયોજક પણ દ્રષ્ટિહીન હતા અને જજીસ પણ દ્રષ્ટિહીન હતા, અને કોમ્પિટિટર તો ઓલ્સો હતા. તો એ બેનને જ પૂછીએ કે આ પ્રોગ્રામ વિશે થોડુંક દર્શક મિત્રને જણાવે. નમસ્કાર, મારું નામ શેખવા ઇન્દુ છે. હું શ્રી બીડી પારેખ ઇન્દુ રાજકોટમાંથી આવું છું. અને
આ સંસ્થા એટલે કે રાષ્ટ્રીય અંધજન મંડળ જીવા શાખા જુનાગઢ એને બી આ સંસ્થા મારી કર્મભૂમિ છે. અહીંયા મેં 1 થી 12 ધોરણ અને કોલેજ સુધીનો અભ્યાસ કરેલો છે. એટલે મને તો ખૂબ 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 ગર્વ થાય છે કે હું મારી કર્મભૂમિમાં આવી છું પાર્ટિસિપેટ કરવા માટે. હા, હવે 8 માર્ચ મહિલા દિન નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરેલું સુમણા મેડમે, એના માટે એમાં મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ કરેલું, મહિલાઓ માટે કાર્યક્રમ કરેલું અને એમાં 3 સ્પર્ધા રાખેલી. એક રોટિંગ સ્પર્ધા, એમાં પણ મહિલાને લગતા જ બધા વિષયો હતા, મહિલાઓની જ વાત કરવાની, એટલે મહિલાઓની બળ